અમદાવાદના જજીસ બંગલો 4 રસ્તા પાસે અકસ્માતના કેસમાં ખુલાસો થયો છે। મર્સિડીઝ કાર સગીર ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે। ટ્રાફિક પોલીસે મર્સિડીઝ કાર જપ્ત કરી મર્સિડીઝ કાર રેન્ટલ એપ પર લાવવામાં આવી હતી અને કાર ચાલકે તેના સગીર મિત્રની કાર ચલાવવા આપી હતી। જજીસ બંગલો પાસે કશ્મીરા ઠાકર નામની મહિલાને સગીરે ટક્કર મારી હતી। કશ્મીરા ઠાકર હાલ એસજીવીપીમાં સારવાર હેઠળ છે। સગીરા કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે। જજીસ બંગલો પાસે હિટ એન્ડ રનની ઘટનાને લઈને હાલ પોલીસની તપાસમાં મર્સિડીઝ કાર હાલ કબજે કરવામાં આવી છે। આ લક્ઝરિયસ કાર એક સગીર ચલાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। જજીસ બંગલો પાસે જે કાશ્મીરા ઠાકર નામની મહિલા જે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન આ GJ1 WJ7523 નંબરની આ જે કાર જે છે મર્સિડીઝ કારે અડફેટે લેતા મહિલા ગંભીર રીતના ઇજાગ્રસ્ત થયા છે અને તેઓ અત્યારે હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ટ્રાફિક એ ડિવિઝન પોલીસ દ્વારા સમગ્ર મામલે જે સીસીટીવી ચેક કરીને તપાસ કરતા આ મર્સિડીઝ કાર રેન્ટલ પર લેવામાં આવી હતી। કાર રેન્ટલ એપ દ્વારા આ કાર જે છે તે લેવામાં આવી હતી અને એક સગીર જે આ કાર ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ સગીર મિત્ર સાથે તે જજીસ બંગલો પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે અકસ્માત સર્જ્યું હતું અને હિટ એન્ડ રન કરીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલ તો સમગ્ર કેસમાં જે કાશ્મીરા ઠાકર જે છે તે ખૂબ જ ગંભીર હાલતમાં છે જ્યારે પોલીસે પણ હાલ આજે કાર ચાલકની જે અટકાયત કરીને સમગ્ર મામલે તપાસ કરી છે। ખરેખર સગીર જ કાર ચલાવી રહ્યો હતો। આ કાર ચલાવનાર વ્યક્તિ જે સગીર જે છે તેની સાથે અન્ય કોણ વ્યક્તિઓ હાજર હતા, કાર રેન્ટલ પર કેમ લીધી હતી અને આ જે સમગ્ર ઘટનાની અંદર અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે નહીં તે મામલે પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે। હાલ જે એ ડિવિઝન ટ્રાફિક પોલીસે સગીર વિરુદ્ધ અટકાયતી પગલાની સાથે કાર કબજે લીધી છે અને તેના જે માતા પિતા છે તેઓને લઈને પણ નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, VTV ન્યૂઝ, અમદાવાદ।